કંકોત્રી તો બધે લખી નાખી છે. અરે કુંવર, કંકોત્રી તો બધે લખી નાખી છે, માટે એક લખતા કે સગુણાને લખવાની બાકી છે. કેમ માતાજી બધે કંકોત્રી લખી, બેન સગુણાને કેમ ન લખી? અરે કુંવર, સગુણાના સગુણાના બહુ શેઠા પલ્લા છે, માટે એ નહીં પૂગી શકે ને ટૂંકી વર્ધીના લગન છે બેટા. નહીં માતાજી, તમે જ્યારે પૂછું ત્યારે કહો છો બેન આજ આવશે, બેન કાલે આવશે. આજ તમે સત્ય ન બોલો તો તમારા કુંવર રામદેવના સોગન છે માતાજી. શું વાત છે? અરે કુંવર, તમારે તો જાતે ન દેવા જવાય, માટે કે રજવાડામાં સારો રત્ન હોય એને બોલાવીને કંકોત્રી લખીને એમને મેકલો. બહુ સારું માતાજી. આજ રામદેવ બોલાવે રત્નાયા આવજે. બોલાવે રતનો યાદિયો લે યાદ. અરે રામા પણ રામ રામ. રામ રત્ના રામ. અરે રત્ના, તારી કોઈ રંજાડ નથી, કોઈ ફરિયાદ નથી, કઈ ચિંતા કરવાની જરૂર નથી રત્ના. અરે બાપા, તો રાજમાં બોલાવવાનું કારણ? રત્ના, તને રાજમાં બોલાવવાનું કારણ તારી પાસે સાંઢ કેટલી છે? એ બાપા, સાંઢુ મારી પાસે 3 અને 60 છે. સારામાં સારી કઈ છે? સારામાં સારી 2 છે. કઈ કઈ? એક મનવગી, બીજી પવનવગી. તો રત્ના, તારે તારી મનવજી સાંઢ લઈને બેનના સાસરે પિંગલગઢ જવાનું છે. અરે આ બાપા, ક્યાં તમે મોકલો? 3 અને 60 ગૌ થાય. કેમ રત્ના, તને મારી પર વિશ્વાસ નથી? અરે બાપા, તમારી ઉપર વિશ્વાસ છે, પણ આ રાજમાં રજવાડામાં આ બાળ બસવાનું બધું પૂરું કોણ કરે? રત્ના, તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજમાંથી થઈ જશે. તું તારી મનવગી સાંજ શણકાર થાય તો બેનને કંકોત્રી લખી નાખો. પણ બાપા, 3 અને 60 ગૌ થાય. અરે રત્ના, તું તારી સાંઢને શણગારીને પાછો આય રત્ના. બહુ સારું બાપા. આજ રામદેવ કંકોત્રી
વરજુ વીતી વીતી નો જાય બેન મારા ઢૂકી રે વરજુ ને લાંબા પગ છે રે યાર યાદ થોડું રે લખું છું જાજુ માનજો રે ઓને આવજો વીરાના વિવાય બેની મારા આ થોડું રે લખું છે જાજુ વાસનો રે યાર યાદ દેજે રે સંદેશો રત્ના રામનો રે યાદ અને દેજે રામની દુઆય રતન કાકા દેજે રે સંદેશો રત્ના રામનો રે યાદ આ સંદેશો તું પઢિયા રાજાના હાથમાં દેજે અરે ભલે બાપા અને પઢિયા રાજાનો મગજ જરા તેજ છે ભડિયા રાજા મગજ તેજ હોય આપણો જાટાઠો છે હવે રત્ના તું સમજો ને રત્ના બેનના સાસરે જઈ આપણે કાક રગજઈ કરીએ ને રત્ના હા બેનને બાપા સાસરે દુઃખ થાય રત્ના ઈ વાત આશી હો બાપા પઢિયા રાજા જે કાંઈ બોલે તે બેન સહન કરજે ભલે બાપા અને બેનને તેડી વેલાસર પાછો આવજે રત્ના અરે બાપા પત્તાણી અને 60 ગૌ થાય કેમ રત્ના તને મારી પર વિશ્વાસ નથી રત્ના અરે બાપા તમારી ઉપર વિશ્વાસ છે પણ આઘું બહુ છે અરે રત્ના જ્યારે તને ભીડ પડે જ્યારે તને સંકટ પડે વન વગડે મને યાદ કરજે રત્ના હું તારી વારે ચડીશ આ મારું વચન છે બહુ સારું બાપા જ્યાં ભીડ પડે ને જ્યાં સંકટ પડે ને હાજર કરજે આ વારે આવીશ હાંડિયો હાંક્યું ત્યારે ખબર પડે ને કેમ થાય એક તારે લાય હાંકી દેખો બીજું હું જે બાપાએ ધારી હોય છે એ થાય સાંડળી હલકારી હોલા રતને સાંડળી હલકારી રે લોલ સાંડળી હલકારી હોલા રતને સાંડળી હલકારી રે લોલ અરે હા અમે અમારા રંગમેલમાં સૂતા હતા મધરાતે અમને કેવા સપના આવ્યા તો લાય મારી સાસુ જેઠાણી અને મારી નણંદબાને મારા સપનાની વાત કરું આજે અમે રે સુતાતા અમારા મેલમાં રે. સપના રમા ગમરાદ
છો વહુ? અરે હા સાસુમાં, અમે અમારા રંગમહેલમાં સૂતા હતા. મધરાતે અમને આવા સપના આવ્યા કે અમારા પિયરમાં અમારા રામદેવ વીરના વિવાહ લીધા છે. રતન કાકા મને તેડવા આવે છે. અરે સગુણા, કેવા વિવાહ, કેવો વીરો અને કેવા તેડા. તારે છે કોઈ ભાઈ? તું તો નભાઈ સો નભાઈ. સગુણા, સપના તો સારા માણસ ને આવે, સામૈયા તો કોક સારા માણા ના થાય. તારી જેવી અભાગણીના ન થાય. આ 20 વર્ષના વાણા વીતી ગયા. પોકરણગઢ થી પિંગળગઢ 5 વર્ષનું છોકરું તારી સંભાળ લેવા નથી આવ્યું, અને હવે તને સપના આવે પિયરમાં ભાઈ પરણે. અરે સગુણા, ભાઈ હોય ને તો વાર્યો આવે, ઉગ્યો આવે, બેનના આહુડા લોહવા આવે. આવ્યું કોઈ? અરે કોઈને તારી પડી નથી તો તને શું આટલો બધો ઘમઘમાટ? અરે સાસુમાં, મને જે કેવું હોય તે કયો. મારા વીરાને મારા પિયર વિશે મને કઈ ન બોલો. અરે સગુણા, માણસનું ઢોર ખોવાનું હોય ને તો એક ગામ બે ગામ પૂછી વળે કે ભાઈ મારું ઢોર આવ્યું છે. જ્યારે તું તો એક દીકરીની જાત, કોઈને તારી પડી નથી. અને તારો બાપ તો વટનો કટકો, હજી ડોકાણો નથી. એક દી કાશી, એક દી મથુરા, એક દી ગોકુળ, એક દી વનરાવન. તંબુરો લઈને ભક્તિમાંથી ઊંચો આવે તો દીકરી હામું જોવે ને. કપટ કર્યું છે સગુણા તારા બાપે અમારી યારે. અમને નહીં નહોતી સાસુમાં. ખબર, અમને નહોતી ખબર કે તારો બાપ પેટનો પાસો છે. હું કામ મોઢામાં આંગળા નાખીને બોલાવો છો વહુ કે તારો બાપ વાંજ્યો છે? અમને જો ખબર હોત ને કે તારા બાપના ઘરે નથી ઘોડિયું કે નથી ઘોડિયામાં હિચકવા વાળો, તો મારા દીકરા પ્રતાપની જાન તારા માંડવી નો આવે, અને તારી જેવી છપ્પર પગી કાળા મોઢાળી કુલક્ષણી મારા ઘરમાં નો આવે. અરે સગુણા, તારા પગલે તો પિંગલગઢના ઝાડવા હુકાઈ ગયા, નદીઓના નીર હુકાઈ ગયા. અભાગણી. અરે સાસુમાં, આટલું બધું ન બોલો. જો મારું સપનું સાસુ થાય તો મને મારા પિયર જવાની રજા આપશો? અરે સગુણા, સવાર પડતા જો સપનું સાચું થશે ને તો જાવા દેવાનું વિચારીશ, પણ જાવાને તો સાંભળી લેજે કાળા મોઢાળી. અવળા ઓસિકા કરીને હુઈ જા, એટલે તને આવા ખોટા સપના ન આવે. બહુ સારું. હલો.
અરે પ્રધાન આજે રાજા બોલાવે પ્રધાન્યા આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પ્રધાન્યા આવ્યા રે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાન બાપુ હાજ મારા રાજ્યમાં કેવી રીતે ચાલે છે હે બધું મજામાં હાલે બાપુ અરે હે પ્રધાન બોલો હાજ મારા ગઢને કાંગરે કોયલ ધબકા કરે છે હે મને લાગે છે કે આજ મારી નગરીમાં કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે હે દેહલી એવી જોગી ફેર ગોત કે અંદરનું કોઈ બહાર ને બહારનું કોઈ અંદર ને વાંધો સકોઈ ડિલ્લે હોય જ છે ને મહારાજાને મળવું મહારાજાને મળવું હા તમે કોણ કેમ નથી દેખાતું નામ તો હોય કે નહીં રત્નો રાયકો રાયકો હા લો પૂછતો મહારાજ કોઈક રત્નો મળવા માંગે છે આવો અરે મહારાજાને પ્રણામ અરે તને પણ મારા પ્રણામ છે અરે રતના ક્યાંથી આવસ અને કઈ તરફ જઈ રહ્યો છો અને હાજ મારી ભીંગલગઢ નગરીમાં આવવાનું કઈ કારણ તો હશે ને મારું બધું એટલું બધું પોલીસ વાળા નથી પહોંચતા બોલો અરે બાપુ પોકણગઢ થી આવ્યો છું ને આયા સુધી આવ્યો મારા રામા પણ લગ્ન છે ને બેન સગુણા ને તેડવા આવ્યો કયા તું રામા અપ્પાની વાત કરે તું મારા રામા બાપા અરે હા તો ઓલા રામા બાપાની વાત કરે છે હે? જેના પિતા અજમલ તેના પિતા રાવત રણસિંહ જે ઘેરે ઘેરે રામગુરાવ લઈને ભટકતા હતા તેનો પુત્ર અજમલ કાશીના ફેરા કરતો હતો અને ઈ રામાપીરની વાત કરે છે હે? અરે મહારાજ જે કઈ કહું હોય તે મને કહો મારા રામને કાઈ નો કહેશો એ પ્રધાન આ બાપુ આવડો આમ નહીં મને આને જેલમાં પૂરી દે પૂરી શંકર જેલમાં પૂર પૂરી દે સરસ લ્યો સારામાં સારું હા બાપા હા મને મોટી આશા હતી 20 વર્ષે બેન સગુણાને તેડવા જાઉં છું તો પટિયાળ રાજા કોઈ ઇનામ આપશે બાપા ભાઈ ઇનામની વાત તો ઇનામ પાસે રહી પણ રત્નાને સંકટ જેલ પડી છે બાપા હવે જેલમાં તો 5-15 દી વિતાવી દઈશ બાપા પણ બેન સગુણાને લઈને તારા લગ્નમાં પહોંચી નહીં એકું મારા બાપ તારા લગ્નમાં નહીં પહોંચી શકું અરે હા જ્યારે હું કોકણગઢથી ચાલતો હતો ત્યારે મને બાપાએ કહ્યું હતું હે રત્ના યાદ તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે રામો તારી ઘેરે છે
તો આથી મોટું સંકટ કયું કહેવાય? લાઈ મારા બાપાને યાદ રત્ન પુરાણો સંકટ જેલો હર માતાજી, હું મારા રંગમેલમાં સૂતો હતો, કેવું મને સપનું આવ્યું. રત્નો રાયકાને પઢિયા રાજાએ કેદ કરી છે. મને ઘડી ઘડી યાદ કરે, મારે જાવું જોઈએ ને માં. નહીં નહીં કુંવર, તારા સપના સાસા ન હોય એ તને વહેમ કરશે, તને વહેમ છે. અરે કુંવર, માટે ઓછિકા ફેરવીને તમારા રાજમહેલમાં જઈને સૂઈ જા. બહુ સારું માતાજી. આહા, મારી માતાજીના વચનને કેવું માન ગઈ. પઢિયા રાજાને અહીંથી ચમત્કાર બતાવું છું. જોઈ લેજે તમુના દીકરાને. પ્રધાન, બોલો બાપુ. ક્યાં તો હતા લગન? કાઈ નહીં, બગીચામાં હતો બાપુ. આવું કરતો હતો તું? આટા મારતો. ઓલા નોકરી આવે છે કે પછી ત્યાં બગીચામાં આટા મારવા આવ્યો? બાપુ આટા મારવા ગયો તો આપણો બગીચો કેવો છે. એ બધું વાંધો નહીં, એ મને નથી ખબર પડતી. જ્યારે ઓલા રત્નને જ્યારે આપણે જેલમાં પૂરો છે બાપુ, યારોનો મને એક તારું માથું અને પેટમાં બહુ દુખે છે. બાપુ મને બહુ દુખે. એલા તને દુખે? હા, એલા મને કાંઈક પાલાની અણીયું બધું દેખાઈ દીધું. મને તો ઉડતો ઘોડો દેખાય. હા, જેલમાં છૂટો કરીને જલ્દી. હેલો. અરે હા વીરા,
તને રસ્તામાં કોઈ આવતા તકલીફ તો નથી થઈ ને મારા વીરા? વીરાને તો કાંઈ તકલીફ નથી થઈ, તકલીફ તો તમે જાહો તો અમને થાહે. પણ મેં કહ્યું તું તમને સાસુમાં કે મારા સપના કોઈ દી જૂઠા ના હોય. એટલે તારે જાવું હોય તો તું જા, પણ આ 5 વર્ષના દીકરાને એ મુક્તિ જા. પણ એને જ પૂછી લો કે એને આવવું છે. તારે અહીં કાકાના લગ્નમાં રહેવું કે મામાના લગ્નમાં જાવું? જો વાલા મોય, આ તારા શીખવાડેલા બધા વેણ બોલે છે, નકર આ ડીટિયા જેવાને હું ખબર પડે મામાના લગ્નમાં જાવું કે? પણ 20 વર્ષ વીતી ગયા છે સાસુમાં, તો મામાના લગ્નના હરખ કોને ઓ ન હોય? એટલે તારે લઈ જ જાવો છે? હા સાસુ. હા તે લઈ જા, મારી કોઈ ના નથી. પણ હા પણ નાના એવા બાળકને જો કાંઈ ખીલી ખટકો થયો અને પાછી અહીંયા પિંગલગઢમાં મરી તો છાતી ઉપર પગ મૂકીને 1.5 હાથનો જીબડો ખેંચી લે. ધ્યાન રાખજે અભાગણી. અરે સાસુ, હું કહું અને તમે સાંભળો. અમારે કાંઈ નથી સાંભળવું. સાંભળવું પડશે. આજ ગઢ રે પિંગલ કેરા પાદ રે અને રામદેવ વીરો મારો આજ માતા રે મીનળ દે પિતા અજમર લાય મારે. અને રામદેવ વીરમદેવ જેવા ભાઈ સાસુ મારા. આજ વીરમદેવ અરે બહુ તમારે જાવું જ છે? હા સાસુમાં. અરે સગુણા, આજે તું સાસુનું વેણ વાઢીને જઈ રહી છો, પણ એક દિવસ સંકટ પડશે. જ્યારે તમને તકલીફ પડશે ત્યારે તમને પસ્તાવો થશે. પણ સગુણા, આવવાની પાછા આવવાની વેળા ની રે, ધ્યાન રાખજો. અને જો પાછા આવ્યા તો ઓળખોસ ને મને? અડધી અંબાને આખી જગદંબા, ના મારું મુક્તાળી. દવ તો દીકરા દવ, નકર હોય ઈ લઈ લઉં. કાળી નાગણ, શું કાળી નાગણ? સગુણા, મારા ડંકેલા પાણી નો માગે પાણી. જાઓ, આજથી તમારા કાળા મોઢા પિંગલગઢમાં નો બતાવતા. અરે હા મારા વીરા, સાસુએ જવાની રજા તો આપી છે. આ બધું કોણ હતું? એ હવે મરવા પડ્યું ડોશી બિચારી. આ બધું ના લઈ લેવું તું ને, આપણે હાંડિયા ઘણા છે, બધા વાયા રાખે લેના ગુના વાળ બધા મજા કરે. પણ હવે મરવા પડ્યું ક્યાંય નહીં સામું બોલવું હવે. એવું છે? સહન કર્યું ને થોડુંક નો કરી. હારું હાલો જાવ હોય જો આપણે તૈયાર થાવ. હાલ વીરા, તારો સાંડિયો શણગારું, ટૂંકી વર્દુ લાંબો પહોંચશે. જટ હવે મારો પરદેશ. આજ સાંડિયો શણગારું હું તો ઝૂલતી રહ્યા. ઓલે લોકે ઓલે લોકે ભાગવું ઘરમાં. સાંડિયો શણગારું તો
રાજ કેડે તારી આંગે જમા પેરા રે યાજ કોણ કે હું કઈ નગરી નો રાજ વેરે યાજ દિલ્હી નગરી નો હો તો બાદશાહ રે યાજ દિલબલ વિનાની શોભા સુની લાગે રે યાજ બાદશાહ બોલાવે દિલબલ આવજે રે આજે બાદશાહ બોલાવે દરિયા રે આજે બાદશાહ બોલાવે દરિયા રે આજે બિરવેલ આવીને રાઈને નમન કરે નમન કરે વારંવાર બિરવેલ આવીને નમન કરે અત્યારે બોલાવું કારણ અરે બિરબલ હા તને બોલાવવાનું એક જ કારણ હા કે આજ મારા સોનટાને ઘણા દિવસથી મેં જોયા નથી હા અને આજ આ તારા બાદશાહનો જન્મદિવસ છે અને તને કા ખબર નહીં હોય કે આજ આપણા પીરની બકરા ઈદ છે બકરા એક માટે બોલાવો સોનટાને કાંઈ વાંધો નહીં આજે બિરબલ બોલાવે સંતાયા વજો રે આજે બિરબલ બોલાવે સંતાયા વજો રે અરે કવિરાજ તો આજ અરે બિરબલ આજ આપણી નગરીમાંથી કવિરાજને બોલાવો
અને મારા પીરના એવા ગુણ ગણ ગાવડાવો કે આખી દિલ્હી નગરી આ બાદશાહને નમનું કરવાને જોવા ઊભી રહી. આજે બિરબલ બોલે કઈ રહ્યા વયો રે આજે બિરબલ બોલે કઈ રહ્યા વયો રે બિરબલ બોલ આવે કઈ રાજી આવી આવે આપડા તો બોલો અત્યારે બોલાવવાનું કારણ અરે કવિરાજ, આજે તને નહીં ખબર હોય કે બાદશાહ સાહેબનો જન્મદિવસ છે, માટે આજ મારા એવા ગુણડા ગા દિલ્હી નગરી બાદશાહને જોવા ઊભી રહેવી પડે. બરાબર થઈ જાઓ બાજુ તમારા બાપુને રાખો એક સાઈડમાં કરી દઉં પછી લઈ જાઓ નીકળી જાઉં પછી હા હા બોલો મેં તને કીધું હા એનો અમલ કર પેલા. અરે બધું ઠીક તો તમારા બાપુનું આજે હું છે એવું છે વાહ તમારા બાપુ વાહ अरे कविराज, हाँ हमारे बापू का छेला दिन है, हाँ लास्ट से पहले तो इसका गुण बन गा. ठीक है पण दादा देखी धणी हांबरे अन देवाळ रेटे दुख जाय पण जे नरने हे नारी ने रामो पीर बेटियो अरे रे नर थैया તને મારા ગુણલા ગાવાનું કીધું છે? આ કોના ગુણલા ગાઈ રહ્યો છો? નહીં નહીં મારા રામા પીરના ગુણગાન અરે બિરબલ, આને મારીને આને સાંભળા ઉતરી નાખો. જ્યાં સુધી મારા ગુણ નો ગાય ને ત્યાં સુધી. બાપુ આ બધા લગભગ તો મને એવું લાગે છે 100 મહિનાના હાથ વાળવાના છે. हाँ बाबू का आज तुम्हारा लास्ट दिन. हाँ ठीक है गाना गाना है अपना बाप का. हाँ तो तुम्हारा बापू तुम गाओगे, मैं तो मेरा बाप उस वाला है ना उसका गाऊंगा. અરે બિરબલ, એમ નહીં માને. મારીને મેં કીધું ને એના સાંભળા ઉતરી નાખો. છોટો સોનતા હતો. મારે ગાવાનું છે. અરે વાહ. પણ રમતા પમતા તારા સોરુડા અને કદી ગયા કાય નીકળી જાય તેદી ઓલી જનની જનતા જોને શોધતી એ તેદી ખબર લેવા આવજે લખદણી જય બોલો મારા રણુજાના રામની જય બોલો. હે
आज हमारा बापू का आखिरी दिन है, मालूम नहीं है? जन्मदिन बाबू, जन्मदिन भूल गया बाबू, इसको भूल करने का है। बाबू वो नहीं मानता है। हे कविराज, ના અરે ભાઈ શેઠાણ હા તમે જે મને ઢોર માર મારી રહ્યા છો અને હું જેના ગુણગાન ગાઉં છું ઈ જો તમારે જોવું હોય તો અત્યારે રામદેવની બેન સગુણા અને રત્નો રાયકો અને 5 વર્ષનો ભાણેજ ઈ અત્યારે વનવગડાની માલપા આવે છે। જો તમે એને લૂંટો એટલે તમને રામોપીર જોવા મળી જાય। बाबू हाँ बा सही बोल रहा है, सही। तो बीरबल आज जंगल ની માલપા સડાઈ કરો અને રત્ના ને સગુણા ને એનો ભાણિયો દઈને ને લૂંટીને જેટલો માલ આવે એ મારા કાંઈ વાંધો નહીં બાપુ। શરણોમાં હાજર કરી દો। ચાલુ કરી દે ટેલિવિઝન। હા અરે હા વીરા, અચાનક મારી ડાબી આંખ ફરકવા લાગી છે। મને લાગે છે કે આગળ કોઈ લૂંટારાના ગામ હશે તો આપણને લૂંટશે, એટલા માટે કહું છું જલ્દી તમારો સાંડિયો હકાલો અને જટ આવે મારો પિંગલગઢ। ચિંતા શા માટે કરે મારી બેન? વીરા રત્ના 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 ફરકે મારી આંખો ચાંદડી દીની આંખો તમે ચાંદડી દીની આંખો। આગળ છે લૂંટારાના ગામો, સાંદડીની આંખો તમે સાંદડી દીની આંખો।
અરે બિરબલ આ રત્નો એમ નહીં માને આ માને છે કોને એને ઈ રામાપીર ને માને છે એના સોગંદ દઈને રત્નાને બાંધી ઓય ધક્કા હું મારે ક્યાં જાઉં ક્યાં જાઉં અહીંયા જબાવટ ક્યાં જાઉં હે એમે લૂંટારા હા બિરબલ હાલો લૂંટી લો હે બગાડમાં મચી એ બિરબલ હે તું બગાડમાં મચી રે આજી એવી ઘડી એ બે ઘડીની માટે એ બગાડમાં મચી ઘડીની માટે એ બગાડમાં મચી એ રાણી રગડ છે રાજા તારી એ એવી પ્રજા રે રગડ છે રે એવી ઘડી બે ઘડીની માટે તું બગાડમાં મચી એ હાથી રજળ છે તારા એ રાજા ઘોડા રજળ છે રે એવી ઘડી બે ઘડીની માટે તું બગાડમાં મચી અરે હા અત્યારે દિલ્હીના સોરુએ મને લૂંટી લીધી છે તો લાય મારા વીરાને હું અત્યારે યાદ કરું જો હું આ પાપી પોડું મોઢું લઈ પોકરણગઢમાં જાય તો મારા વીરાને હું શું મોદી ખાવીશ તો લાય અત્યારે મધરાતના વિકડા ખોળી અને મારો દેહ અહીંયા જ પાડું આજ દિલ્હીના ચોરુએ ઓલા કાંડિયા રે યાર અને લૂંટવા સગુણાનો માં દિલ્હીના
અરે માતાજી હું કહું તો આમ સાંભળો એવા માતા રે મિનળવા તમને વિનવું સપનું આવ્યું બેન સગુણા અઘોર જંગલની માલપા લૂંટાણા છે માતાજી મને આજ્ઞા આપો નકર માં અંધરત થશે અરે કુંવર જો એવા સપના સાસા પડતા હોય ને કુંવર તો માણસ તો અત્યારે સપના ઉપર જ હાલે છે બેટા કઈ તારો બધો વહેમ છે સપના તારા સાસા નો હોય ને કદાચ તારું સપનું સાસુ હોય તોય પણ હું નહીં જવા દઉં કેમ કે તારા હાથે મીંઢોળ બાંધા છે અંગે પીઠી સડેલી છે બહુ સારું માતાજી એટલે તમારી માતાનું વેણનું પાલન કરો ને તમારા અવળા વંશિકા નાખીને સુઈ જાઓ બેટા બહુ સારું માતાજી આહા મારી માતાજીના જેવા વચન પાળીશ તો મારી બેન સગુણા રત્નો રાયકો નો દેહ જંગલમાં પડશે વિલાપ કરવાની વેળા નથી લાય મારા ઘોડને પ્રાણવાની મારી બેનને વાળે જા
સાસુ ને સત્ય હું વાત કરીશ તો ભાઈ ઢીંગાણે ચડી જશે. હાથે મીંડોળ બાંધ્યો છે, અંગે પીઠી છોડી છે, તો માતાને હું શું જવાબ આપીશ? માટે લાય હું ભાઈને જૂઠું બોલું. યાદ ગઢોરે બુઢોરે મારો સાંડિયો રે રા. અને માથે જૂનું ભર્યું ઈ રવિરા મારા. ગઢોરે બુઢોરે મારો સાંડિયો રે રા. એક ફલવારમાં દિલ્હી જઈ અને દિલ્હીના બાદશાહને શિક્ષા કરી અને તારો માલ પાછો ન લાવું તો મેનેજરનો છાયો મટી જાવ બેન. રત્ના રત્ના આજ તે મારું કામ બહુ સારું કર્યું. રત્ના માગ રત્ના, આજ રામો તારી ઉપર ખુશ છે. રત્ના રત્ના રુદન ના કર. રત્ના બેન ને તેડી પોકરણગઢ તરફ ચાલતો થા. હું ચોર પાસેથી માલ લઈ હમણાં આવું છું. રત્ના અને બેન હું દિલ્હી જવાનો છું. હા રત્ના બેન ને તેડી ભાણેજ ને તેડી પોકરણગઢ તરફ ચાલતો થા. હું તારી પાછળ પાછળ આવું છું.
હાજર બોલ હા બધાને મારીશ એટલે બાદશાહને સંદેશો કોણ આપશે? તારા બાદશાહને સંદેશો આપજે. આપીશ. બાવન ઓલિયાની કરામત જોઈ હોય તો રામાપીર પાસે છે. બાપા ભૂલી ગયો આપી દો. હું કહીશ આપીશ ને આપીશ ને હા આપી દો. આપીશ ને. હા નીત આવજો બાપુ. અરે બિરબલ આ તારી આરે આ સોટા તે બધા ક્યાં ભાગી ગયા? ઉપર અને આ તારા વાળને શું થયું છે? વાત જ પૂછો માં. કોઈ ખેઈ ન ગયા તારા વાળ? વાત જ ન પૂછો. તમે ક્યાં ગયા હતા? મેં તમને મોકલ્યા હતા ને લૂંટવા. મોકલા એટલે ભાગી નહીં. ક્યાં ભાગી ગયા? વાત જ ન પૂછો. ઉપર એક જ વધ્યો. અરે બિરબલ તો હવે જે માલ લૂંટી લાયા મને આપી દો. બાપા લઈ એ કોણ બાપ છે? બાદશાહથી મોટો મોટા ભાલા વાળા હતા. લઈ ગયા કે હજુ લઈ ગયા. હમણાં જોવા બોલે હમણાં આવશે. બોલાય બોલાય હમણાં આવશે. બાદશાહ જો આજ કોણ છે બાદશાહથી મોટો આપ? હમણાં આવશે. મને કીધું તું બોલાય ભાઈ. અમેથી યો જામ કા આયા બાપુ જો તારું મોઢું લઈને હર બાદશાહ જે ગુનો કર્યો છે તું મારા પાવ પડી જા, હું તને ક્ષમા કરી દઉં બાદશાહ. અરે રામલા કોની સામે તું વાત કરી રહ્યો છે? એનો તને ભાત નથી. આ બાદશાહ તારી સામે ઊભો છે. હા બાદશાહ, હું તને બાદશાહ કરીને સલામત કરું છું બાદશાહ. તારું જો દિલીપતિનું રાજ સહી સલામત રાખવું બાદશાહ, તું મારા પાવ પડી જા, હું તને ક્ષમા કરી દઉં બાદશાહ. અરે વચ્ચે ફેર લોહીના ફુવારા થશે. વચ્ચે
સમય પીર લોહીના ફુવારા થશે માર્યો જાસ તું કટકા તારી કાયાના થશે આ બાદશાહના શરણમાં પડીને વયો જા. હા બાદશાહ, હું એ જ તને સમજાવું છું બાદશાહ. હાચ્યા ખાડા ખાબોચિયા જે બહુ જોયા છે બાદશાહ, સમુદ્ર જોવાના બાકી છે. પીર જે બધાય જોયા છે બાદશાહ, આ પીરને જોવાનું બાકી છે બાદશાહ. ચૂપ ચૂપ ચૂપ. આ બાદશાહને હજી તું નથી ઓળખતો. આ બાદશાહની પીરાએ નથી જોઈ માટે લડવા માટે તૈયાર થા. તૈયાર થા. મેં તને કીધું તું બાદશાહ, તું માન્યો નહીં. અરે બાદશાહ, તારા નીતિનું ખાજે, તને તારા ભાગ્યનું મળી રહેશે બાદશાહ. અરે બાપા, આ તો મારે તમારી પીરાઈ જોઈ હતી ને એટલે મેં આ કાળા કામ કર્યા હતા. માટે આજ મારી દિલ્હી નગરીને નજર તમારું દેવળ બંધાવીશ અને આખી દિલ્હી નગરીને તમારા પૂજન કરાવીશ. આજે આટલો ગુનો રે તારો માફ
રામદેવ પીર બાપાના ત્રણ મંગળિયા વરદાય છે વાલા જે કઈ આધા શક્તિ પ્રમાણે જે કઈ ભોગવતી દાન આપજો ત્રણ માંથી એક પણ મંગળ ખાલી ન જાય મારા વાલા ધ્યાન રાખજો ફક્ત ત્રણ જ મંડળ છે ત્રણ જ મંગળની માલિપા જે કઈ તમે ભોગવતી દાન આપજો બાપાના લગ્ન છે બાપાના લગ્નની હારે વ્યવહાર કરવાનો છે 5 રૂપિયા તમે વ્યવહાર કરો 5 ના 10 કરીને તમને પાછા આપે મારો 12 બીજનો ધણી બીજા રે બીજા મંગળિયા વરતાય બીજા રે મંગળ સેના તે દાન દેવાય બીજા રે મંગળ ભૂમિ ના દાન દેવાય ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાય ત્રીજા રે મંગળ સેના તે દાન દેવાય મંડળના ભાઈઓ બધા પરમાવી આવો હાલ